નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ નેસ SBI માં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોહિલ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. જેમ કે આપણે આગળના વિડિયો લેક્ચર્સમાં અભ્યાસ કર્યા હતા વર્તમાન કાળના જુદા જુદા પ્રકાર, સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ અને હવે ત્રીજો પ્રકાર એટલે કે પૂર્ણ વર્તમાન કાળ. વર્તમાનનો ત્રીજો પ્રકાર છે પૂર્ણ વર્તમાન કાળ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ધ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. વિદ્યાર્થી મિત્રો, પરફેક્ટ ટેન્સ, જે ટેન્સ પરફેક્ટ છે એ પૂર્ણ ક્રિયાઓ દર્શાવે છે. પૂર્ણ કાળ એટલે કે પૂર્ણ વર્તમાન કાળ છે એમાં કેવી ક્રિયાઓ આવશે તો કે જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ છે. આવા ત્રણ જુદા જુદા પરફેક્ટ ટેન્સ છે, એમાંનો આપણે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ છે એનો અભ્યાસ કરીએ મિત્રો. તો સૌપ્રથમ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સનો ઉપયોગ શું થાય છે આપણે જોઈએ. જે ક્રિયાઓ હજુ હમણાં જ પૂરી થઈ ગઈ અથવા જે ક્રિયાની અસર વર્તમાનમાં વર્તાઈ રહી હોય તેવી ક્રિયાઓ દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ વર્તમાન કાળ છે એનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ તો કે જે ક્રિયાઓ હજુ હમણાં જ પૂરી થઈ, જે ક્રિયાઓ હજુ હમણાં જ પૂરી થઈ, થોડા સમય પહેલા જે ક્રિયા પૂરી થઈ ગઈ છે મિત્રો, એને તો આપણે વર્તમાન કાળ નથી કહી શકતા કે નથી ભૂતકાળ કહી શકતા. તો એ ક્રિયાને આપણે શું કહેવું તો કે જે ક્રિયા જે હમણાં જ પૂરી થઈ છે એ પૂર્ણ ક્રિયા, પૂર્ણ વર્તમાનની ક્રિયા કહેવાય. કારણ કે હમણાં થઈ પૂરી તો વર્તમાન સાથે જોડાયેલી છે. એટલે જે ક્રિયા હજી હમણાં જ પૂરી થઈ, માની લો હજી હમણાં જ તે કોઈ લખી લીધું છે, વાંચી લીધું, જમી લીધું, એવું કઈ વાક્યમાં કહેવું છે કે જમી લીધું, વાંચી લીધું, રમી લીધું, તો એ ક્રિયાઓને તમે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાઓ કહી શકો, જે હજી હમણાં જ પૂરી થઈ. બીજી વસ્તુ મિત્રો, અહીંયા અથવા કરીને કીધું છે કે જે ક્રિયાની અસર વર્તમાનમાં, જે ક્રિયાની અસર વર્તમાનમાં વર્તાઈ રહી હોય, એટલે કે વર્તમાનમાં આ સમયે જે ક્રિયાની અસર આપણા ઉપર વર્તાઈ રહી કે કોઈ જગ્યાએ આપણી અસર દેખાતી હોય તો એવી ક્રિયાને પણ તમે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા તરીકે દર્શાવી શકો છો મિત્રો. માની લો કે આપણે 1947માં આઝાદ થયા તો ક્રિયા તો ઘણા સમય પહેલા પૂરી થઈ, પરંતુ એની અસર આજે શરૂ છે તો એ ક્રિયાને તમે મિત્રો ગણાવી શકો કે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા છે. તો આવી રીતે મિત્રો કે જે ક્રિયા હમણાં જ પૂરી થઈ અથવા જે ક્રિયા પૂરી થોડા સમય પહેલા થઈ ગઈ પરંતુ એની અસર વર્તમાનમાં વર્તાઈ રહી હોય, તો આવી બધી જ ક્રિયાઓને આપણે પૂર્ણ વર્તમાન કાળની ક્રિયાઓ તરીકે ઓળખાઈ શકીએ છીએ અને એ દર્શાવવા માટે મિત્રો આપણે આ કાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આ એનો ઉપયોગ થયો. આગળ જોઈએ પૂર્ણ વર્તમાન કાળના ચાવીરૂપ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, એવા શબ્દો તો કે કીવર્ડ્સ, ચાવીરૂપ શબ્દો. હવે ચાવીરૂપ શબ્દ જે છે કીવર્ડ્સ એ કેવા છે કે જે કાળ સાથે સંલગ્ન છે, જે કાળ દર્શાવવામાં ઉપયોગી બનતા છે અથવા તો કાળને ઓળખવામાં મદદરૂપ થતા હોય છે એવા શબ્દો વિદ્યાર્થી મિત્રો. તો એક શબ્દ છે એવો જસ્ટ. જસ્ટ એટલે થાય છે હમણાં જ. કોઈ વ્યક્તિ એ માની લો કે કઈ વસ્તુ છે એ લખી લીધી છે તો એમ કહે છે કે આઈ હેવ જસ્ટ રિટન અ સ્ટોરી, અ પોયમ, કે મેં હજી હમણાં પોયમ અથવા વાર્તા લખી. આઈ હેવ જસ્ટ રિટન અ સ્ટોરી. તો ત્યાં શબ્દ છે જસ્ટ, એ છે આપણે ચાલુ શબ્દ એટલે થાય છે હમણાં જ. બીજો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો જસ્ટ નાઉ. આનો મતલબ થાય છે હજુ હમણાં જ. જે જસ્ટ ની જેવો જ શબ્દ છે પરંતુ એક શબ્દ ઉમેરાય છે નાવ, એટલે થાય છે હજુ હમણાં જ. વિદ્યાર્થી મિત્રો, આ નાવ શબ્દ છે
એ આપણે ચાલુ વર્તમાન કાળમાં અભ્યાસ કર્યો હતો ચાવીરૂપ શબ્દો. તો યાદ રાખો કે નાઉની આપણે જો જસ્ટ જોડાયેલું છે તો એ ચાલુ વર્તમાન કાળ નથી પરંતુ પૂર્ણ વર્તમાન કાળ દર્શાવતો હોય છે. એટલા માટે બંનેમાં ભૂલો ન કરવી જોઈએ, ખાસ યાદ રાખજો. જો નાવ શબ્દ એકલો હોય તો ચાલુ વર્તમાન કાળ, પરંતુ નાવની પહેલા જસ્ટ શબ્દ આપેલો હોય તો સમજો એ પૂર્ણ વર્તમાન કાળ છે. ત્યાર પછી શબ્દ છે ઓલરેડી. ઓલરેડી એટલે થાય છે ક્યારનું અથવા તો પહેલેથી જ. ક્યારનું અથવા તો પહેલેથી જ. ઓલરેડી એટલે શું થાય છે? ક્યારનું અથવા તો પહેલેથી જ. કોઈ વ્યક્તિ એમ કહે કે મેં ક્યારનું હોમવર્ક કરી લીધું, તો એ વાક્યને શું કહી શકાય? તો કે આઈ હેવ already written my homework. I have already written my homework. અથવા તો આ શબ્દને છેલ્લે પણ મૂકી શકો છો કે I have written my homework already. તો પણ વાક્ય છે એ સાચું થતું હોય છે. તો already શબ્દ સૂચવે છે પૂર્ણ વર્તમાન કાળ. પછી શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ever. ever એટલે થાય છે ક્યારે. અને આ એવર નો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે એવર નો ઉપયોગ આપણે વિદ્યાર્થી મિત્રો સાદા પ્રશ્નાર્થ વાક્યો, જે સાદા પ્રશ્નાર્થ વાક્યોમાં આપણે એવર નો ઉપયોગ કરી શકીએ છીએ. આપણે પૂછી શકીએ કે હેવ યુ એવર વિઝિટેડ આગ્રા? શું તમે ક્યારેય આગ્રાની મુલાકાત લીધી છે? હેવ યુ એવર વિઝિટેડ આગ્રા? તો ત્યાં એવર શબ્દ વપરાય છે. તો એવર એટલે થાય છે ક્યારે, અને એનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યોમાં થાય છે? તો કે સાદા પ્રશ્નાર્થ વાક્યો. ત્યારબાદ શબ્દ છે નેવર. વિદ્યાર્થી મિત્રો નેવર એટલે થાય છે ક્યારે નહીં. નેવર એટલે થાય છે ક્યારે નહીં. અને નેવર કેવા પ્રકારના વાક્યોમાં વપરાય છે? તો કે નકાર વાક્યો. નેવર નો ઉપયોગ ક્યાં થતો હોય છે? તો કે નકાર વાક્ય દર્શાવવા માટે નેવર નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. કોઈ વ્યક્તિ જવાબમાં કહી શકે કે આઈ હેવ નેવર વિઝિટેડ આગ્રા. આઈ હેવ નેવર વિઝિટેડ આગ્રા એટલે થાય છે કે હું ક્યારેય આગ્રા ગયો નથી. ક્યારેય ન થયેલી ક્રિયા દર્શાવવા માટે આપણે નેવર ઉપયોગમાં લઈએ છીએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો શબ્દ છે યેટ. યેટ એટલે થાય છે હજુ સુધી. યેટ એટલે થાય છે હજુ સુધી. પરંતુ મિત્રો યેટ છે ને એ અંગ્રેજી ગ્રામરમાં બે રીતે વપરાય છે. એક વપરાય છે વિરોધાભાસ દર્શાવતા કન્જક્શન તરીકે. જ્યારે બે વાક્યોની વચ્ચે યેટ વપરાયેલું હોય મિત્રો, ત્યારે સમજવું કે એ પૂર્ણ વર્તમાન કાળ નથી દર્શાવતું, બે વાક્યોની વચ્ચે વપરાય છે. ત્યારે એ કન્જક્શન તરીકે વિરોધાભાસ દર્શાવે છે. ત્યાં એનો મતલબ થાય છે છતાં પણ. ત્યાં એનો મતલબ હજુ સુધી થતો નથી, પરંતુ થાય છે છતાં પણ. બે વાક્યોની વચ્ચે હોય ત્યારે. પરંતુ મિત્રો આપણું પૂર્ણ વર્તમાન કાળનું યેટ ક્યાં મૂકે છે? તો પૂર્ણ વર્તમાન કાળનું યેટ વિદ્યાર્થી મિત્રો વાક્યના અંતે આવતું હોય છે. વાક્યના છેલ્લે, સાવ છેલ્લે જ્યારે યેટ વપરાણું હોય ત્યારે સમજવું કે પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે અને ત્યાં એનો અર્થ થાય છે હજુ સુધી. તો ખાસ યાદ રાખો કે બે વાક્યની વચ્ચે હોય તો એ પૂર્ણ વર્તમાન કાળ નથી, ન્યાય દર્શાવે છે વિરોધાભાસ. જ્યારે બે વાક્યને અંતે આપેલું હોય ત્યારે સમજવું કે હજુ સુધીના અર્થમાં પૂર્ણ વર્તમાન કાળ દર્શાવે છે. યેટનો ઉપયોગ કેવા પ્રકારના વાક્યોમાં થાય છે મિત્રો? તો યેટ આપણે નકાર વાક્યોમાં અને પ્રશ્નાર્થ વાક્યોમાં વાપરી શકીએ છીએ. યેટ આપણે ક્યાં વાપરી શકીએ છીએ? તો કે નકાર વાક્યોમાં અને પ્રશ્નાર્થ વાક્યોમાં. પ્રશ્નાર્થમાં તે ક્યાં વપરાય છે? તો કે સાદા પ્રશ્નાર્થમાં જ યેટ વપરાય છે. ખાસ યાદ રાખજો કે સાદા પ્રશ્નાર્થમાં યેટ છે એ વપરાતો હોય છે. તો ચાવીરૂપ શબ્દ વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર જોઈ લઈએ. જસ્ટ નાઉ, ઓલરેડી, એવર, નેવર, યેટ. આ શબ્દો કયા ચાવીરૂપ શબ્દ છે, કેવા પ્રકારના વાક્યમાં વપરાય છે એ પણ તમે ખાસ ધ્યાન આપજો મિત્રો. અને બીજી વસ્તુ, જસ્ટ અને ઓલરેડી. વિદ્યાર્થી મિત્રો જસ્ટ અને ઓલરેડી આપણે નોંધ જ લખી લઈએ સાથે કે જસ્ટ અને ઓલરેડી નો
વાક્યના અંતે પણ મૂકી શકાય અને V3 ની પહેલા પણ મૂકી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, ચાવીરૂપ શબ્દ છે એમાં આપણે જોયું કે જસ્ટ અને ઓલરેડી જ્યારે વિધાન વાક્યની વાત કરીએ છીએ મિત્રો, જ્યારે વિધાન વાક્યની વાત કરીએ છીએ ત્યારે જસ્ટ અને ઓલરેડી આપણે ક્યાં મૂકીએ છીએ? તો કે જસ્ટ અને ઓલરેડી ને કાં તો તમે વાક્યના અંતે મૂકી શકો છો, અથવા જે આપણે વાક્ય રચના લખશું એમાં આ લખ્યું છે વિથ. પૂર્ણ વર્તમાન કાળ દર્શાવવા માટે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંત જેને આપણે કહીએ છીએ. તો આ ભૂતકૃદંતનું રૂપ V3 છે એની પહેલા કે એની એક્ઝેક્ટ આગળ પણ તમે મૂકી શકો અથવા છેલ્લે પણ મૂકી શકો છો. જ્યારે એવર શબ્દ સાદા પ્રશ્નાર્થમાં આવશે તો એ હેવ અને હેઝ ની પછી મુકાય છે, પરંતુ મિત્રો એ આપણે આગળ જોતા જશું. જસ્ટ નાઉ છે અને ક્યાં મૂકો છો? જસ્ટ નાઉ છેલ્લે જ મૂકીએ છીએ. જસ્ટ નાઉ ને આવું વાક્યના અંતે મૂકીએ છીએ. આને જસ્ટ ને અને ઓલરેડી અંતે પણ મૂકી શકો છો અને V3 ની આગળ પણ મૂકી શકો છો. એવરનું જેમ કીધું સાદા પ્રશ્નાર્થમાં આપણે જોઈએ. આ શબ્દ છે એને પણ આપણે જ્યારે નકાર વાક્ય જ્યારે જોઈએ ત્યારે નકાર વાક્યમાં પણ નેવર ક્યાં મૂકીએ છીએ ત્યારે તમને સમજાવું છું. અને યેટ વાક્યના અંતે જ આવે છે. યેટ અને જસ્ટ નાઉ એ વાક્યના અંતે જ આવતા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે ઉપયોગ શું થાય છે અને ચાવીરૂપ શબ્દ છે એ કયા કયા વપરાતા છે અને ક્યાં વપરાય છે અને કઈ રીતે મૂકી શકાય છે. હવે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ વિધાન વાક્ય અને વિધાન વાક્યની વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો, વિધાન વાક્ય છે એની ચર્ચા કરતા પહેલા આપણે અભ્યાસ કરીએ સહાયકારક ક્રિયાપદ કે પૂર્ણ વર્તમાન કાળમાં કયા સહાયકારક ક્રિયાપદના રૂપો મુકાતા હોય છે. તો આપણે જોઈ લઈએ કે સહાયકારક ક્રિયાપદ. તો મિત્રો જોઈએ સહાયકારક ક્રિયાપદો છે એ દરેક કાળના જુદા જુદા હોય છે. તો પૂર્ણ વર્તમાન કાળમાં કયા વપરાય છે? તો કે પૂર્ણ વર્તમાન કાળમાં સહાયકારક ક્રિયાપદ. વિદ્યાર્થી મિત્રો, આ સહાયકારક ક્રિયાપદ લખેલું છે. સહાયકારક ક્રિયાપદ તરીકે ટુ હેવ ના વર્તમાનના રૂપો હેવ અને હેઝ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, આ હેવ અને હેઝ છે, હેવ અને હેઝ એ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં ઉપયોગમાં લઈ શકીએ છીએ. આ કોના રૂપો છે? તો કે આ ટુ હેવ ના રૂપો છે. જેવી રીતે આપણે ચાલુ કાળમાં ટુ બી ના રૂપો એમિદાર અને વોઝ વેર જોયા, એવી જ રીતે પૂર્ણ કાળ દર્શાવવા માટે ટુ હેવ ના રૂપો વપરાય છે અને પૂર્ણ કાળમાં પૂર્ણ વર્તમાન દર્શાવવા માટે ટુ હેવ ના બે રૂપો હેવ અને હેઝ નો ઉપયોગ થતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હેવ અને હેઝ નો ઉપયોગ આપણે જોઈએ તો આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે હેવ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, હેવ નો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ? તો કે જ્યારે સર્વનામ તરીકે આઈ આપેલું, વી, યુ અથવા ધે અથવા તો કોઈ બહુવચન નામ આપ્યું જેમ કે સ્ટુડન્ટ, ડોક્ટર્સ, બોયઝ, ગર્લ્સ, ટીચર્સ, તો આ બહુવચન નામની સાથે વિદ્યાર્થી મિત્રો અથવા તો આ આઈ, વી, યુ, ધે સર્વનામ સાથે આપણે હેવ છે એનો ઉપયોગ કરીએ છીએ. પહેલા આપણે જોયું કે સહાયકારક ક્રિયાપદ કયા વપરાય છે? તો કે ટુ હેવ ના વર્તમાનના રૂપો એટલે કે હેવ અને હેઝ નો ઉપયોગ આપણે પૂર્ણ કાળમાં કરશું, પૂર્ણ વર્તમાન કાળમાં. એમાં હેવ અને હેઝ નો ઉપયોગ આપણે સ્પેસિફાઈ જોઈએ કે હેવ કોની સાથે મૂકી શકીએ? તો કે આઈ, વી, યુ, ધે અને બહુવચન નામ સાથે. જ્યારે હેઝ નો ઉપયોગ હવે તમે સમજી જાઓ કે કોની સાથે થતો હોય છે? તો કે હેઝ નો ઉપયોગ વિદ્યાર્થી મિત્રો આપણે કરીએ છીએ હી, શી, ઇટ અને
એકવચન નામ સાથે હેઝ વપરાય છે. હેઝ નો ઉપયોગ આપણે કોની સાથે કરી શકીએ છીએ તો કે ત્રીજો પુરુષ એકવચન એટલે કોણ થયો હી શી ઇટ, અથવા તો કોઈ એકવચન નામ, કોઈ એક વ્યક્તિનું નામ આપેલું તો એક વ્યક્તિના નામની સાથે હેઝ નો ઉપયોગ કરીશું. જેમ કે આપેલું હોય કે સુનિલ, તો સુનિલ શબ્દ આને તમે હેવ મૂકો કે હેઝ, કે સુનિલ સાથે આપણે એકવચન નામ હોવાને લીધે હેઝ મૂકીએ છીએ. માની લો આવી જ રીતે બે નામ આપ્યા કે મોનિલ એન્ડ સુનિલ, તો આ બે નામ થયા વિદ્યાર્થી મિત્રો. જ્યારે એકવચન નામ હતું સુનિલ, પણ સુનિલ એન્ડ મોનિલ એમ બે નામ આપેલા તો એ બહુવચન નામ છે, એટલા માટે એને એવું મુકાય છે હેવ. અને ખાસ યાદ રાખજો કે કોઈ એકનું જ નામ આપેલું હોય તો એકવચન નામ આપેલું હોય તો હેઝ મૂકો, હી શી ઇટ આપેલા હોય તો હેઝ મૂકો. અને આવી રીતે જો કોઈ આઈ વી યુ દે અને બહુવચન નામ હોય તો હેવ આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદ છે એનો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ. પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ અને હેઝ નો ઉપયોગ આપણે કરતા હોઈએ છીએ સહાયકારક ક્રિયાપદમાં, જેમાં હેવ અને હેઝ નો ઉપયોગ ક્યાં કરવો હોય તમે આ જોઈ શકો છો. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે અભ્યાસ કરીએ વિધાન વાક્યો. તો વિધાન વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો વિધાન વાક્ય રચના છે એનો આપણે આગળ અભ્યાસ કરીએ. તો વિધાન વાક્ય રચનામાં સૌપ્રથમ તમારે કોને મૂકવાના છે તો કે સૌપ્રથમ મૂકો કર્તા, ત્યાર પછી તો કે સહાયકારક ક્રિયાપદો મૂકો હેવ અને હેઝ. સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે કોનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો કે હેવ નો અને હેઝ નો. તો કર્તા ને ધ્યાનમાં રાખીને તમારે હેવ અને હેઝ છે એ મૂકવાના છે. એ આપણે અહીંયા જોયું કે કર્તા તરીકે શું આપેલું કે આઈ વી યુ દે અથવા બહુવચન નામ આપેલું હોય તો તમે ત્યાં મૂકી શકો છો હેવ. જ્યારે હી શી ઇટ અથવા એકવચન નામ, કર્તાનું હી શી અથવા તો એકવચન નામ આપેલું હોય તો ત્યાં તમે હેઝ વાપરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આવશે ક્રિયાપદનું ત્રીજું રૂપ એટલે કે V3, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત રૂપ કહીએ છીએ. મિત્રો પૂર્ણકાળ જેટલા પણ છે એ દરેકે દરેકમાં આપણે V3 નો ઉપયોગ કરતા હોઈએ છીએ. બીજી વસ્તુ કે પૂર્ણકાળના દરેકે દરેક વાક્યો એટલે કે વિધાન વાક્યો હોય, નકાર વાક્યો હોય કે પ્રશ્નાર્થ વાક્યો, દરેક વાક્ય રચનામાં V3 જ વપરાય છે. એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ છે એટલે ક્રિયાપદના જે V1, V2 અને V3 ના જે ફોર્મ્સ છે એ દરેકે દરેક યાદ રાખવા ખૂબ જ જરૂરી બને છે મિત્રો. ત્યારબાદ તમારે મૂકવાનું રહેશે કર્મ. જો વાક્યનું કર્મ આપેલું હોય તો મૂકવાનું, અથવા તો કર્મની જરૂર રહેતી નથી. V3 પછી ઘણી વખત અન્ય શબ્દ પણ વાક્યમાં આપેલા હોય છે મિત્રો. તો આ થઈ આપણા વિધાન વાક્યની વાક્ય રચના. પરંતુ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આ V3 વિશે અમુક મિત્રોને હજી સમજ હોતી નથી, એટલે થોડાક એક્ઝામ્પલ એના જોઈએ કે V3 એટલે શું. તો વિદ્યાર્થી મિત્રો આપણે ક્રિયાપદના રૂપો અમુક અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો આ ક્રિયાપદના મૂળ રૂપો મેં લખેલા છે. આ V1 ના રૂપો છે એટલે કે ક્રિયાપદનું બેઝ ફોર્મ જેને આપણે મૂળ રૂપ કહીએ છીએ. પછી તો કે V2 જેને આપણે સાદા ભૂતકાળમાં ઉપયોગમાં લીધા હતા કે V2 ના રૂપો છે આપણે સાદા ભૂતકાળમાં ઉપયોગમાં લઈ શકતા હતા. તો ઈટ નું V2 શું આપણે ઉપયોગમાં લીધું તો કે એટ. પરંતુ હવે વાત કરીએ પૂર્ણ કાળની, તો પૂર્ણ વર્તમાન કાળમાં આપણે V3 મૂકવાનું છે. તો ઈટ નું V3 શું થાય છે એ આપણે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં આપણે મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો ઈટ નું V3 તમારે મૂકવાનું છે ઈટન. તો આ રીતે તમને ખ્યાલ હોવો જોઈએ કે ઈટ નું V3 શું થાય તો કે ઈટન. તો ઈ તમારે વાક્ય રચનામાં લખવાનું રહેતું હોય છે. જોઈએ આપણે સ્પીક. સ્પીક V2 થાય છે સ્પોક અને V3 થાય છે સ્પોકન. સ્પીક એટલે તો કે બોલવું, સ્પોક એટલે બોલ્યું જે આપણે સાદા ભૂતકાળમાં ઉપયોગમાં લીધું. અને હવે V3 તરીકે પૂર્ણ વર્તમાન કાળમાં તો કે સ્પોકન એટલે કે બોલાયું હતું. ટુ રાઇટ તો રાઇટ નું થાય છે રોટ અને V3 માં આપણે લખીએ છીએ રીટન. પછી પ્લે તો
તો મિત્રો પ્લેના બંને રૂપો V2 અને V3 માં સરખા છે. તમે નોટિસ કરી શકો કે eat, speak અને write એના V2 ના રૂપો અને V3 ના રૂપો જુદા જુદા. જ્યારે પ્લેના રૂપો જોવો તો પ્લેના રૂપો મૂળ રૂપ અલગ છે, જ્યારે V2 અને V3 બંને સેમ છે મિત્રો. કેચ તો એવી જ રીતે તમે અહીંયા પણ જોઈ શકો કે કેચના બંને રૂપો સરખા થાય છે. V2 અને V3 ના રૂપો એક સરખા છે. કેચ, કોટ, કોટ. પછી છે કટ. તો કટ અમુક રૂપો વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદના એવા હોય છે કે જે ત્રણેયમાં એક સરખા વપરાય છે. કટ, કટ, કટ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ક્રિયાપદના રૂપો છે તમારા પાકાઓમાં જોઈએ, જે તમને જુદા જુદા કાળ ઓળખવામાં કાળ છે એના વાક્ય લખવામાં મદદરૂપ બનતા હોય છે. ફરી એકવાર આપણે જોઈએ eat, ate, eaten, speak, spoke, spoken, write, wrote, written, play, played, played, catch, caught, caught અને cut, cut, cut. વિદ્યાર્થી મિત્રો આ દરેક રૂપો દરરોજ 10 રૂપો આ ક્રિયાપદના પાકા કરશો તો પણ તમારે મહિના 2 મહિનામાં ઘણા બધા ક્રિયાપદના રૂપો પાકા થઈ જતા હોય છે. તો આ દરેક 10 રૂપો આ પાકા કરતા રહેવા. અહીંયા આપણે V3 ના રૂપો છે એ ઉપયોગમાં કઈ રીતે લેવા એ માટે મેં તમને આ સમજાવ્યું હતું. હવે આપણે આગળ જોઈએ એક્ઝામ્પલ વિધાન વાક્યના. અહીંયા એક વાક્ય આપણે લખેલું છે કે રોહન હેઝ ટેકન લંચ જસ્ટ નાઉ. તો અહીંયા શું લેવાની વાત થઈ છે તો કે લંચ. લંચ એટલે કે બપોરનું ભોજન. તો બપોરનું ભોજન છે એ રોહને લઈ લીધું છે એવું કહેવાય છે. તો ક્રિયા પૂરી થઈ ગઈ છે. ક્રિયા જો પૂરી જ થઈ હોય, અસર શરૂ હોય, હવે રોહન બીજી વાર જમવાનું નથી, લંચ લેવાનું નથી, કેમ કે એને લંચ લઈ લીધું છે. તો ક્રિયા પૂરી થઈ ગઈ છે, અસર શરૂ છે. તો આ પૂર્ણ વર્તમાન કાળની ક્રિયા આપણે કહી શકીએ તો કે યસ કહી શકીએ. હવે આપણે વાક્ય રચના સાથે એને મેચ કરીએ મિત્રો. તો કે ક્રિયા કોના દ્વારા થઈ છે? કર્તા દ્વારા. કર્તા કોણ છે આપણો અહીંયા? તો કે રોહન છે. રોહને લંચ લેવાની ક્રિયા કરી છે. રોહન છે ત્રીજો પુરુષ એકવચન હોવાને લીધે વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એકવચન નામ સાથે શું મુકાય છે તો કે હેઝ મુકાય છે. તો અહીંયા કર્તા સાથે આપણે કોને મૂક્યું છે? હેઝ મૂક્યું છે. ત્યાર પછી તો કે V3 તરીકે ટેકન મૂક્યું છે. મૂળ રૂપ થાય છે ટેક. ટેક નું V3 આપણે શું મૂકીએ છીએ તો કે ટેકન. ટેક, ટુક અને ટેકન. તો આ ટેકન મૂકેલું છે મિત્રો. ત્યાર પછી તો કે કર્મ મૂક્યું છે. કઈ રીતે ખ્યાલ આવે આ કર્મ આ જે શબ્દ છે તો કે ક્રિયાપદને તમે શું પૂછો એટલે તમને કર્મ મળી જાય છે. કે એને શું લીધું તો કે લંચ લીધું. તો જે શબ્દ તમને મળ્યો શું પૂછતા એ તમારું કર્મ છે મિત્રો. અને અન્ય શબ્દ તરીકે અહીં શું આપેલું છે તો કે જસ્ટ નાઉ આપેલા છે, જે આપણા ચાવીરૂપ શબ્દ છે. અન્ય શબ્દમાં જરૂરી નથી કે ચાવીરૂપ શબ્દ જ હોય, બીજા પણ શબ્દો આવેલા હોય છે. હવે જોઈએ બીજું વાક્ય. કવિતા has sung a prayer already. કવિતા has sung a prayer already. કે કવિતાએ ઓલરેડી એટલે ક્યારની અથવા તો પહેલેથી જ ક્યારની પ્રાર્થના કરી લીધી. કવિતાએ ક્યારની પ્રાર્થના કરી લીધી. અ પ્રેય એટલે શું થાય તો પ્રાર્થના. V3 નું રૂપ શું આવેલું છે? sung. કઈ રીતે તમે કહી શકો તો કે એનું મૂળ રૂપ થાય છે sing. V2 થાય છે sang અને V3 થાય છે sung. વાક્ય રચના અનુસાર જુઓ મિત્રો તો કે પ્રાર્થના કરવાની ક્રિયા કોના દ્વારા થાય તો કે કવિતા દ્વારા. અહીંયા કોઈ કરતા હોય છે. જે રીતે રોહન એકવચન નામ હતું એમાં એકવચન નામ હોવાને લીધે મિત્રો અહીંયા આપણે ક્રિયાપદ તરીકે હેઝ મૂકીએ છીએ સહાયકારક ક્રિયાપદને. V3 અહીંયા આવેલું છે sung. શું ગાયું એનું તો કે પ્રાર્થના. એટલે શું પૂછતા તમને અપ્રેય શબ્દ મળે છે. અને અન્ય શબ્દ અહીંયા આપણો ચાવીરૂપ શબ્દ તરીકે ઓલરેડી શબ્દ આપેલો છે. જોઈએ આગળ ત્રીજું વાક્ય મિત્રો. મોહન એન્ડ માયા
પ્રિન્સિપલ સર. એટલે શું થાય કે મોહન અને માયા પ્રિન્સિપલ સરને મળ્યા. તો મિત્રો અહીંયા કર્તા તરીકે તમે જુઓ કે બે વ્યક્તિના નામ છે, મોહન એન્ડ માયા. તમને કદાચ પ્રશ્ન થાય કે કોઈ નામ સાથે તો આપણે હેઝ મૂકવાનું કીધું છે. હા, નામ સાથે તમે હેઝ મૂકી શકો છો, પણ કેવું નામ હોવું જોઈએ? તો કે એકવચન નામ. અહીંયા બહુવચન નામ બને છે કારણ કે બે નામ છે, મોહન એન્ડ માયા. એટલા માટે મિત્રો અહીંયા શું છે તો કે હેવ મુકાય છે. ત્યાર પછી તો કે ક્રિયાપદનું V3 નું રૂપ થાય છે મેટ. મીટ નું થઈ જાય છે મેટ, તો એ V3 નું રૂપ મેટ છે. કોને મળી? તો કે ધ પ્રિન્સિપલ છે. તો અહીંયા સુધી તો ઠીક છે, પછી આગળ કર્મ કે આને શબ્દ આપણે શું સમજવાનું? તો વિદ્યાર્થી મિત્રો, શું પૂછો કે શું મળ્યા, તો કોઈ જવાબ તમને મળે છે કે ના, જવાબ મળશે નહીં. હવે તમે પ્રશ્ન પૂછો કે કોને મળ્યા, તો જો કોને પૂછતા તમને જવાબ મળે છે તો કે હા, તેઓ પ્રિન્સિપલ સરને એટલે કે આચાર્યને મળ્યા. તો જો કોને પૂછતા જવાબ મળે છે એનો મતલબ અહીંયા કર્મ આપેલું છે. જેવી રીતે આપણે કહ્યું કે કોને પૂછતા આપણને કર્મ મળે, એ ગૌણ કર્મ હોય છે મિત્રો. તો આ ગૌણ કર્મ તરીકે ધ પ્રિન્સિપલ સર આપેલું છે, અને અન્ય શબ્દ તરીકે અહીંયા પણ શબ્દ આપેલો નથી. તો શું પૂછતા મુખ્ય કર્મ મળશે અને કોને પૂછતા ગૌણ કર્મ મળશે, એટલે કે V3 પછી આ ગૌણ કર્મ આપણને આપેલું છે મિત્રો. તો આ ત્રણ વાક્ય છે એ વિધાન વાક્ય, વાક્ય રચના અનુસાર તમે દરેક વાક્ય જોયા મિત્રો. આગળ એક છેલ્લું એક્ઝામ્પલ જોઈએ વિધાન વાક્યનું. I have just drunk my I have just drunk my soda. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કીધું છે કે I have, I છે એટલા માટે બહુવચનનું રૂપ હોવાને લીધે, સોરી એકવચનનું રૂપ છે I. સર્વનામ તરીકે આપણે I એકવચન હોય છતાં પણ આપણે એની સાથે have મૂકી શકીએ છીએ. તો I ની સાથે have મૂક્યું છે, જેમ આપણે જોયું કે I સાથે અથવા બહુવચન નામ સાથે have વપરાય છે. તો I એકવચન હોવાને લીધે પણ have મુકાય છે. ખાસ યાદ રાખો કે I have. ત્યાર પછી V3 આવેલું નથી, તમે જુઓ I have drunk સીધું નથી આવ્યું, પરંતુ એક શબ્દ વચ્ચે મૂક્યો છે just. તો જેવું આપણે ચાવીનો શબ્દમાં જોયું કે just એવો શબ્દ છે જેને તમે છેલ્લે પણ મૂકી શકો છો અથવા V3 ની પહેલા પણ મૂકી શકો છો. તો અહીંયા V3 ની પહેલા મૂકેલો છે વિદ્યાર્થી મિત્રો કે I have just drunk my soda, કે મેં હમણાં જ મારી સોડા પીધી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે વિધાન વાક્ય છે એનો અભ્યાસ કર્યો છે. હવે આગળ જોઈએ નકાર વાક્ય. તો મિત્રો જોઈએ આપણે નકાર વાક્ય. નકાર વાક્યની સૌપ્રથમ આપણે જોઈશું વાક્ય રચના. તો વાક્ય રચના સમજીએ પહેલા એટલું યાદ રાખો કે જે વિધાન વાક્ય રચના હતી, વિધાન વાક્ય રચનામાં માત્ર એક જ જગ્યાએ તમારે ફેરફાર કરવાનો છે કે હેવ હેઝ પછી તમારે નોટ મૂકવાનું છે. હેવ હેઝ પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે નોટ મૂકશો એટલે વાક્ય બની જશે નકાર. તો નકાર વાક્ય બનાવવા માટે યાદ રાખો કે હેવ હેઝ પછી નોટ મૂકો. તો બીજી વાક્ય રચના યાદ રાખવાની જરૂર પણ રહેતી નથી, પરંતુ અહીંયા આપણે લખી મિત્રો મૂકો. સૌપ્રથમ તમારે મૂકવાનો છે વાક્યનો સબ્જેક્ટ એટલે કે કર્તા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો મૂકો હેવ યા તો હેઝ. એ કોને જોઈ મૂકશો તો કે વાક્યમાં રહેલા કર્તાને જોઈ. પછી વિદ્યાર્થી મિત્રો તો કે નકાર હોવાને લીધે જેમ મેં કહ્યું એમ હેવ હેઝ પછી તમારે મૂકવાનું છે નોટ. ત્યારબાદ ક્રિયાપદનું ત્રીજું રૂપ, પછી કર્મ, અને લાસ્ટમાં અન્ય શબ્દ છે વિદ્યાર્થી મિત્રો મૂકશું આપણે કર્મ અને અન્ય શબ્દ. તો આ આપણી વાક્ય રચના બને છે નકાર વાક્ય. સૌપ્રથમ કે કર્તા, ત્યારબાદ હેવ હેઝ, નોટ પ્લસ V3 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ જોઈએ આપણે નકાર વાક્યના. કે કર્તા આપણે મૂકીએ કે રોહિતે હજી સુધી હોમવર્ક કર્યું નથી. આપણે એવું કેવું છે હજી સુધી હોમવર્ક કર્યું નથી. તો આપણે મૂકીએ રોહિત, એની સાથે મૂકો તો કે હેઝ મૂકાશે. હેઝ મૂકાશે કે હેઝ, તો કે હેઝ મૂકાશે કારણ કે એક ક્વેશ્ચન નામ છે. રોહિત હેઝ નોટ V3 હોમવર્ક કર્યું નથી, એટલે કરવું એને આપણે V3 તરીકે શું કહીશું તો કે ડન. રોહિત હેઝ નોટ ડન, અને તેનું હોમવર્ક આપણે એવું શબ્દ ઉમેરીએ તો હિઝ હોમવર્ક, અને
હજી સુધી એવું લખવા માટે મિત્રો આપણે છેલ્લે મુકાય છે yet, જે આપણે જાણેલું શબ્દ છે કે હજી સુધી રોહિતે હોમવર્ક કર્યું નથી. રોહિત has not done his homework yet. અહીંયા તમે written શબ્દ પણ લખી શકો કે તેણે તેનું હોમવર્ક લખ્યું નથી, તો રાઈટ નું વિથરી પણ મૂકી શકો written. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાક્ય રચનામાં જોઈએ તો તે કરતા રોહિત નામ હોવાને લીધે અહીંયા have નહીં પરંતુ has મૂકેલું છે. પછી નકાર હોવાને લીધે not મૂકવાનું છે, તો has પછી તમે શું મૂક્યું છે not. પછી વિથરી તરીકે તો કે do નું વિથરી થાય છે done. કર્મ શું અહીંયા કર્મ આપ્યું છે તો તેનું હોમવર્ક એટલે કે his homework. કર્મ છે his homework અને અન્ય શબ્દ આપ્યો છે અહીંયા yet. વાક્ય નંબર 2 જોઈએ. I have not made a cake. I have not made a cake. તો I તરીકે સર્વનામ અથવા તો કર્તા તરીકે I હોવાને લીધે મિત્રો અહીંયા આપણને સાથે આપેલો છે have. નકાર હોવાને લીધે have ની પછી લખવાનું છે not. વિથરી તરીકે તો કે make નું વિથરી થાય છે made, એટલે એ લખ્યું છે made. શું બનાવ્યું નથી તો શું પૂછતા તમને મળે છે a cake, એ આપણું અહીંયા કર્મ છે અને આગળ કોઈ અહીંયા અન્ય શબ્દ આપણને આપેલો નથી. તો વાક્ય કઈ રીતે નકાર બને છે કે have not હોવાથી નકાર વાક્ય બને છે મિત્રો. એક્ઝામ્પલ નંબર 3. રોહન and મોહન. હવે મિત્રો બહુવચન નામ હોય તો તમે have મૂકશો કે has, કારણ કે બે નામ છે તો વિચારો have આવશે કે has. તો જ્યારે પણ આપણે કહીએ છીએ કે બે નામ હોય એટલે બહુવચન નામ હોય તો તમે મૂકી શકો have. રોહન and મોહન have not sung yet. રોહન and મોહન have not sung songs yet, એટલે કે રોહને અને મોહને હજુ સુધી ગીતો ગાયા નથી. have not sung songs yet. વિદ્યાર્થી મિત્રો નકાર વાક્યમાં આપણે સાથે સાથે નેવર ચાવીરૂપ શબ્દને આપણે સમજવું છે, એનો ઉપયોગ કઈ રીતે કરવો. તો યાદ રાખો કે નેવર એટલે ક્યારેય નહીં. વાક્યમાં જ્યારે નેવર વપરાય ત્યારે નોટ મુકાતું નથી. વાક્ય નકાર જ છે મિત્રો, ખાસ યાદ રાખજો. નેવર એટલે થાય ક્યારેય નહીં. નેવરનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ કે નકાર વાક્યમાં કરીએ છીએ, જેવું આપણે ચાલુ શબ્દમાં જોયું હતું. પણ મેઇન વસ્તુ યાદ રાખવી કે નેવરનો ઉપયોગ જ્યારે પણ તમે કરો ત્યારે તમારે વાક્યમાં નોટ મૂકવાનું નથી. જો વાક્યમાં નોટ મૂકશો તો એ ખોટું પડશે. બીજી વસ્તુ નેવર છે એનો ઉપયોગ ક્યાં કરવો તો કે નેવરનો ઉપયોગ જો આપણે નોટને દૂર કરીએ છીએ તો નેવરનો ઉપયોગ પણ ક્યાં થાય છે તો કે વાક્ય રચના આ જ રહે છે, માત્ર નોટના સ્થાને શું મુકાય છે નેવર. જ્યારે કોઈ ક્રિયા પૂરી થઈ જ નથી, એવું કેવું છે કોઈ ક્રિયા થઈ જ નથી, તો તમે શું વાપરી શકો છો નેવર વાપરી શકો છો. એક્ઝામ્પલ જોઈએ મિત્રો. I have never seen the Taj Mahal. તો અહીંયા વાક્ય લખ્યું છે વિદ્યાર્થી મિત્રો I have never seen. તો તમે જોઈ શકો કે have મૂક્યું છે કારણ કે ત્યાં કર્તા તરીકે I છે. I have પછી નોટના સ્થાને ક્યાં મૂક્યું છે આપણે never મૂક્યું છે. I have never. પછી seen શબ્દ છે એનું મૂળ રૂપ થાય છે see, to see. આ મૂળ રૂપનું વિકરી થાય છે seen, એટલે કે see એટલે થાય જોવું. I have never seen એટલે કે મેં ક્યારેય જોયું નથી. શું નથી જોયું તો કે ધ તાજમહલ. તો તાજમહલ છે કોઈ વ્યક્તિ કહે છે કે મેં ક્યારેય તાજમહલ જોયો નથી.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ દરેકે દરેક વાક્યો છે એ નકાર વાક્યો છે અને આપણે હેવ હેઝ પછી નોટ મૂકી નકાર વાક્ય દર્શાવી શકીએ છીએ અને નેવર છે એ નોટના સ્થાને મુકાય છે એટલા માટે નોટ વપરાતું નથી અને બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે આ હેવ નોટ અને હેઝ નોટ ને ટૂંકા રૂપમાં પણ લખી શકો છો તમે એક વખત સાથે લખી લઈએ કે ટૂંકા રૂપ તો હેવ નોટ અને હેઝ નોટ આ બંનેના ટૂંકા રૂપો જોઈએ મિત્રો તો હેવ નોટ નું થાય છે હેવન અને હેઝ નોટ નું થાય છે હેઝન્ટ હેવ નોટ ની જગ્યાએ તમે હેવન્ટ પણ લખી શકો છો અને હેઝ નોટ ની જગ્યાએ તમે હેઝન્ટ લખી શકો છો તો આ રીતે પણ હેવ નોટ અને હેઝ નોટ ને તમે ટૂંકમાં દર્શાવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે વાક્ય રચના નકારમાં કઈ રીતે વાક્ય રચના હોય છે વિધાન વાક્ય રચનામાં નકારમાં ફેરફાર શું છે ત્યારબાદ આપણે વાક્યો જોયા અને નેવર નો ઉપયોગ ક્યાં થાય છે નકારમાં થાય છે નેવર એટલે ક્યારેય નહીં અને નોટ છે એના સ્થાને તમે નેવર મૂકો અને નોટ વપરાતું નથી તો આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અભ્યાસ કર્યો પૂર્ણ વર્તમાન કાળ કે જેનો ઉપયોગ ચાવીરૂપ શબ્દો સહાયકારક ક્રિયાપદ વિધાન વાક્યો અને નકાર વાક્યો હવે પછીના લેક્ચરમાં જ્યારે આપણે વિડિયો લેક્ચરમાં મળીએ ત્યારે આપણે પૂર્ણ વર્તમાન કાળનો બીજો ભાગ જેમાં આપણે અભ્યાસ કરશું પ્રશ્નાર્થ વાક્ય ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય જય હિન્દ